આજના સમયમાં પણ કેટલાક એવા શિક્ષકો છે જેઓ સાચા અર્થમાં ગુરુની ભૂમિકા ભજવી રહ્યા છે। આવા જ એક શિક્ષકની વાત કરવી છે જેમણે શિક્ષણ સાથે સાથે ગામ લોકો સાથે એવો આત્મીય સંબંધ બનાવી લીધો છે કે જ્યારે તેમની બદલી થઈ તો આખું ગામ હિબકે ચડ્યું। કેવા છે શિક્ષકની વિદાયના ભાવુક દ્રશ્યો, આવો જોઈએ। આ ભાવુક નજારો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સોસિયા ગામનો છે, જ્યાં છેલ્લા 21 વર્ષથી સેવા આપનારા શિક્ષક ઈશ્વરભાઈની પોતાના વતનમાં બદલી થઈ, જેથી શિક્ષકનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। ગામ લોકોએ ખૂબ મોટું આયોજન કરી શિક્ષકનું સન્માન કર્યું। પરંતુ દરેક સન્માન સાથે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। કોઈ પોતાનું વ્યક્તિ કાયમી માટે દૂર જઈ રહ્યું હોય તેમ ગામ લોકો શિક્ષકને ભેટીને ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા। બીજી તરફ આ વિદાય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રિય શિક્ષકને ગળે લગાવીને વિદાય આપી। આ સમયે અનેક વિદ્યાર્થી અને સ્ટાફની આંખમાં આંસુ જોવા મળ્યા હતા। દીકરી સાસરે જતી હોય તેમ અંતિમ ઘડીનો નજારો જોવા મળ્યો। ગામ લોકો કાર સુધી શિક્ષકને વડાવવા આવ્યા। આ દ્રશ્યો સામે આવ્યા પછી અમે ઈશ્વરભાઈ સાથે પણ વાત કરી। 20 થી 22 વર્ષના સમયગાળા દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસ માટે મેં ઘણા બધા પ્રયત્નો કરેલા છે અને એના કારણે નેશનલ રમવાથી બાળકોએ ઘણા બધાએ એના સર્ટિના માર્કિંગના આધારે નોકરી પણ મેળવેલ છે અને આ બાળકો અત્યારે ખૂબ સરસ એવી પોસ્ટ ઉપર કામ કરે છે અને બાળકો અને ગામના વડીલો તેમજ આજુબાજુના જે કાંઈ અગ્રણી વ્યક્તિઓ હતા તેમજ અધિકારીઓ હતા તેમને મારા વિદાય પ્રસંગમાં જોરશોરથી ભાગ લીધેલો હતો અને મને બિરદાવવા માટે તમામ લોકો ખૂબ ઉત્સાહ અને ઉમંગથી આવ્યા હતા। શિક્ષણ એ માત્ર પુસ્તકો સુધી મર્યાદિત નથી, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવાનું નામ છે। આ પ્રકારનું માર્ગદર્શન ઈશ્વરભાઈએ વિદ્યાર્થીઓને આપ્યું, સાથે જ પોતાના પ્રત્યે ગામ લોકોએ જે પ્રેમ વ્યક્ત કર્યો તે બદલ સૌ કોઈનો આભાર પણ વ્યક્ત કર્યો। જોકે આવું ત્યારે જ શક્ય છે જ્યારે આપણે સારા કામ કર્યા હોય। ઈશ્વરભાઈએ કેવા કામ કર્યા હશે તે આ દ્રશ્યો જ વર્ણવી રહ્યા છે। કિશન બારૈયા, વીટીવી ન્યૂઝ, ભાવનગર।